પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 એકમ 7માં સંતુલન વિશે અભ્યાસ કરવાના છીએ. સંતુલનમાં આપણે રાસાયણિક સંતુલનનો નિયમ અને સંતુલન અચળાંક વિશે અભ્યાસ કરીશું. તો અહીં આપણે પ્રક્રિયકમાંથી નિપજમાં રૂપાંતરણ થાય અને સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે, અને એવા સમયે પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો મિશ્રણ સ્વરૂપે હોય છે, જેને આપણે સંતુલન મિશ્રણ તરીકે ઓળખવાના છે. આ સંતુલન સમયે પ્રક્રિયકોની સાંદ્રતા, નિપજોની સાંદ્રતા અને એમના વચ્ચેનો સંબંધ એ આપણે આ રાસાયણિક સંતુલનના નિયમમાં અભ્યાસ કરવાના છીએ. અહીં આપણને એક પ્રક્રિયા આપી છે, A+B gives C+D. આપણી આ પ્રક્રિયામાં A અને B પ્રક્રિયકો છે, જ્યારે C અને D નિપજો છે. તો આપણી આ પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા છે, એટલે કે પુરોગામી દિશામાં અને પ્રતિગામી દિશામાં બંને દિશામાં પ્રક્રિયા કરી શકે છે, અને માટે જ એ સંતુલન પ્રાપ્ત કરી શકે. તો બે વૈજ્ઞાનિકો છે જેમને આપણો આ સંતુલનનો નિયમ આપ્યો છે. એટલે આવી પ્રતિવર્તી પ્રક્રિયાઓનો અભ્યાસ ગુલબર્ગ અને પીટર વાઘ, આ બે વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો, અને એમને 1864માં આ સંતુલન માટે સંતુલનના અચળાંક પર સાંદ્રતાની શું અસર છે એ દર્શાવતું સંતુલિત સમીકરણ દર્શાવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, સમીકરણમાં Kc જે કૌંસ દર્શાવે છે એને કોન્સન્ટ્રેશન કહેવાય. જે મોટો કૌંસ છે એને આપણે મોલર સાંદ્રતા તરીકે ઓળખીએ છીએ. એટલે કોન્સન્ટ્રેશન ઓફ C ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D અપોન કોન્સન્ટ્રેશન ઓફ A અપોન કોન્સન્ટ્રેશન ઓફ B. Kc એ સંતુલન અચળાંક છે, જ્યારે કોન્સન્ટ્રેશન ઓફ C એટલે કે નિપજ Cની સાંદ્રતા, જેને આપણે સક્રિય જથ્થો તરીકે ઓળખીએ છીએ. અહીંયા આ સાંદ્રતાને શરૂઆતમાં સક્રિય જથ્થો તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં આપણે એવું કહેવાના છે, અને ગુલબર્ગ અને વાઘને જે નિયમ છે તેમાં કીધું છે કે પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની સક્રિય જથ્થાના, જે પ્રક્રિયકો છે એ પ્રક્રિયકની સક્રિય જથ્થાના સમપ્રમાણમાં હોય છે. અને એના પરથી આ Kc સમીકરણ તારવ્યું છે. અહીં આગળ આપણને બીજી એક પ્રક્રિયા આપી છે, જેમાં H2+I2 gives 2HI. 1 મોલ હાઇડ્રોજન 1 મોલ આયોડિન સાથે પ્રક્રિયા કરી 2 મોલ HI બનાવે છે. આપણી આ પ્રક્રિયામાં આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે H2 અને I2 1 મોલ બને ત્યારે HI બમણો બને છે, 2 મોલ બને છે, અને એની અસર આપણા સંતુલન અચળાંક પર થાય છે. તમે આ કોષ્ટકનો કાળજીપૂર્વક અભ્યાસ કરશો એટલે તમને એની ખબર પડશે. અને એટલે આપણું જે સમીકરણ છે એ સમીકરણમાં આપણા સંતુલન અચળાંક જે સમીકરણ છે એમાં તમે જોઈ શકો છો, અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે, એમાં કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇઝ ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2. અને આ બંનેના જે મોલ હોય એના કરતાં HIના મોલ બમણા હોય, અને એટલે જ લખ્યું છે કે હાઇડ્રોજન પ્રક્રિયા પામેલા હાઇડ્રોજનને મોલ સંખ્યા બરાબર પ્રક્રિયા પામેલા આયોડિન મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1/2 નિપજેલા HIની મોલ સંખ્યા. કારણ કે HIની મોલ સંખ્યા બમણી છે. જો બરાબર કરવું હોય
તો અડધું લેવું પડે. તો આપણે જે પ્રક્રિયકો અને નિપજો વચ્ચેનો જે અભિવ્યક્તિ છે એને આપણે આ રીતે દર્શાવીએ, કોન્સન્ટ્રેશન ઓફ HI અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 કોન્સન્ટ્રેશન ઓફ I2. પણ આપણે એની મદદથી જ્યારે આપણે જે સંતુલન અચળાંક શોધીશું એ સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ મળશે ને તમે જોઈ શકો છો કોષ્ટકમાં. પણ જ્યારે તમે આ જ પ્રક્રિયાને આપણી અભિવ્યક્તિ બદલી દઈશું અને કોન્સન્ટ્રેશન ઓફ HI સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2 લઈ અને આપણે એની અભિવ્યક્તિનો અભ્યાસ કરી તમે જોઈ શકો છો કે બધા જ મૂલ્ય 46 પોઈન્ટ સમથિંગ છે. જ્યારે ઉપર HI એકલું રાખીએ છીએ ત્યારે તમે જોઈ શકો છો કે બધા જ જુદા જુદા મૂલ્ય મળે છે. અચળાંકના મૂલ્ય અચળ હોવા જોઈએ. અને ત્યારે આપણે એવું અહીંયા પ્રયોગો પરથી જે અચળાંકનું મૂલ્ય નક્કી કરવામાં આવ્યું છે એમાં પ્રક્રિયકોની નિપજોની જે સાંદ્રતાનો ઘાતાંક એ ખરેખર રાસાયણિક પ્રક્રિયા માટે સમીકરણનો તત્વયોગમિતીય ગુણાંક છે. અહીંયા તત્વયોગમિતીય ગુણાંક જે 2 હોય તો એનો ઘાતાંક 2 લખવાનો, 3 હોય તો એનો ઘાતાંક 3 લખવાનો. તો એ રીતે અહીંયા H2 + I2 gives 2HI પ્રક્રિયા માટે આપણે આ રીતે Kc = કોન્સન્ટ્રેશન ઓફ HI નો સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2 લખી શકીએ છીએ. અને આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણી જે સાંદ્રતા છે એ સાંદ્રતાના એકમની વાત કરીએ તો અહીંયા બધા જે કોન્સન્ટ્રેશન એ મોલ પ્રતિ લિટર સાંદ્રતાથી આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ. તો અહીંયા લખ્યું છે કે આપેલા તાપમાને પ્રક્રિયા નિપજોની સાંદ્રતાને સંતુલિત સમીકરણ રૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લેતા અને તેને પ્રક્રિયકોની વ્યક્તિગત સાંદ્રતાને અનુરૂપ તત્વયોગમિતીય ગુણાંકને ઘાતાંક તરીકે લઈને ભાગવાથી અચળ મૂલ્ય મળે છે. અને આને સંતુલન નિયમ અથવા રાસાયણિક સંતુલનનો નિયમ કહે છે. જ્યારે સહગુણક હોય, તત્વયોગમિતીય ગુણાંક હોય એને આપણે ઘાતાંકમાં મૂકવા પડે છે. એવી જ અહીં આગળ પ્રક્રિયા આપણને આપી છે. એ પ્રક્રિયા માટે પણ આપણે સંતુલન અચળાંક લખીશું. સ્મોલ એ આપણા એના મોલ છે. તો કેપિટલ એ પ્રક્રિયક છે એના સ્મોલ એ મોલ પ્લસ કેપિટલ બી ના સ્મોલ બી મોલ ગીવ્સ કેપિટલ સી નિપજના સ્મોલ સી મોલ મળે છે અને કેપિટલ ડી નિપજના સ્મોલ ડી મોલ મળે છે. એટલે જે આપણે સહગુણકો આગળ તત્વયોગમિતીય ગુણાંક લખ્યા છે જ્યારે સંતુલન અચળાંક લખી ત્યારે તમે જુઓ સંતુલન અચળાંક Kc = નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. નિપજની સાંદ્રતામાં આપણે C કોન્સન્ટ્રેશન ઓફ C⁻C ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ D⁻D અપોન પ્રક્રિયકની સાંદ્રતા કોન્સન્ટ્રેશન ઓફ A⁻A અપોન કોન્સન્ટ્રેશન ઇન્ટુ કોન્સન્ટ્રેશન B⁻B. એટલે જે તત્વયોગમિતીય ગુણાંકને આપણે ઘાતાંકમાં લખીએ છીએ. એવી જ બીજી પ્રક્રિયા છે આપણા જોડે. 4NH3 + 5O2 gives 4NO + 6H2. આ પ્રક્રિયામાં જે પણ તત્વયોગમિતીય ગુણાંક છે એને આપણે ઘાતમાં દર્શાવીએ છીએ. તો નિપજોની સાંદ્રતા Kc = NO નું કોન્સન્ટ્રેશન ⁻⁴ કોન્સન્ટ્રેશન ઓફ H2O⁻6 અપોન કોન્સન્ટ્રેશન ઓફ NH3⁻⁴ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ O2⁻5. આ રીતે આપણે આપણા સંતુલન અચળાંકની અભિવ્યક્તિને રજૂ કરી શકીએ છીએ. હવે આપણે એક પ્રક્રિયા લઈએ છીએ H2 + I2 gives 2HI. એનો જે આપણો Kc છે એનું મૂલ્ય આપણે લખવાના છીએ કોન્સન્ટ્રેશન HI સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2. હવે પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા ઉલટાવી દઈએ છીએ. પેલી પ્રક્રિયા આપણી H2 + I2 તે આ પ્રક્રિયાનાથી રિવર્સ પ્રકાર પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે પ્રતિગામી દિશામાં પણ થશે. એટલે 2HI gives H2 + I2. સમાન તાપમાને આપણે સંતુલન અચળાંક જેને આપણે Kc ડેશ વડે દર્શાવીશું. અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાંમાં જે પ્રક્રિયા કરતાં અહીં નિપજ થઈ ગઈ છે એટલે એ ઉપર આવશે. તો કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I2 અપોન આપણે કોન્સન્ટ્રેશન ઓફ HI નો સ્ક્વેર. આપણે Kcને જો x કહીએ તો તમે જોઈ શકો છો Kc ડેશને આપણે શું કહીશું 1/x, કારણ કે વ્યસ્ત છે. Kc અને Kc ડેશ એકબીજાના વ્યસ્ત છે અને માટે અહીં આગળ લખીશું 1/x = 1/Kc. એટલે Kc ડેશ = 1/Kc. તો અહીં આગળ પુરોગામી અને પ્રતિગામી
પ્રક્રિયાના વેગ અચળાંક એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક પુરોગામી દિશામાંની પ્રક્રિયા માટેના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય. જો પ્રક્રિયા ઉલટાવી દઈએ તો સંતુલન અચળાંક વ્યસ્ત થઈ જાય છે. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના તત્વયોગમિતીય ગુણાંક વડે ગુણવાથી શું અચળાંક મળે છે એનો અભ્યાસ કરવાનો. એટલે કે જો આપણે રાસાયણિક પ્રક્રિયામાં તત્વયોગમિતીય ગુણાંકને કોઈ એક અવયવથી ગુણીને બદલી લે તો આપણને ખાતરી થવી જોઈએ કે સંતુલન અચળાંકમાં પણ ફેરફાર થવો જોઈએ. એટલે અહીંયા આગળ આપણી જે પ્રક્રિયા હતી ઉપરની આપણી H2 + I2 gives twice HI ને 1/2 વડે ગુણી નાખજો. 1/2 H2 + 1/2 I2 gives twice HI ની જગ્યાએ HI, કારણ કે 1/2 વડે ગુણી નાખીએ એટલે 2 × 1/2 એટલે 1 થઈ જશે. Kc ડબલ ડેશ, તો Kc ડબલ ડેશમાં આપણે જોઈ શકીએ છીએ આપણા સમીકરણને અનુસંધાનમાં આપણે જ્યારે સમીકરણ એનું સંતુલન અચળાંકને અભિવ્યક્ત કરીશું ત્યારે થશે કોન્સન્ટ્રેશન ઓફ HI અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 to concentration of I2 1/2. આ સમીકરણ આપણે કેવી રીતે મેળવી શકીએ? તો આપણું જે સમીકરણ છે આગળ જે H2 + I2 gives twice HI, એ સમીકરણને આપણે 1/2 ઘાત કરી નાખીએ તો પણ આપણે આ Kc ડબલ ડેશ મેળવી શકીએ છીએ. તો લખીજો અહીં કોન્સન્ટ્રેશન ઓફ HI² અપોન કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન I2 હોલ રેઝ ટુ 1/2 એનો વર્ગમૂળ કરી નાખ્યું છે. અને ત્યારે આપણે યાદ રાખીએ છીએ કે આ રીતે Kc ડબલ ડેશ = Kc⁻². જેટલા તત્વયુગ્મિતીય ગુણાંક વડે આપણે ગુણીએ છીએ એ આપણા અચળાંકના ઘાતમાં જતા રહ્યા છે. અને આપણે આ રીતે Kc⁻⁻ = Kc⁻², કારણ કે આપણે સમીકરણને Kc વાળા સમીકરણને 1/2 વડે ગુણ્યા એટલે આપણને Kc⁻⁻ મળે છે. અને માટે Kc⁻⁻ = Kc⁻². અહીંયા આપણે આ રીતે જો તત્વયુગ્મિતીય ગુણાંક n હોય તો Kc⁻n થઈ જશે એવું આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે પ્રક્રિયાના જે ગુણાંકનો ઉપયોગ કરવાથી અથવા એના વ્યસ્ત કરવાથી જે આપણે અભ્યાસ કર્યો એ આપણે અહીંયા દર્શાવીએ છીએ. હવે આપણે જોવાના છે સમાંગ સંતુલન. સંતુલનના બે પ્રકાર છે, સમાંગ સંતુલન અને વિસમાંગ સંતુલન. સમાંગ સંતુલન કોને કહેવાય? તો સમાંગ સંતુલનમાં પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં હોય. કલા એટલે ભૌતિક અવસ્થા. ભૌતિક અવસ્થા આપણે અત્યારે 3 અવસ્થાનો અભ્યાસ કરવાના છે. આમ તો 5 અવસ્થા છે, પણ એ પૈકીની 3: ઘન, પ્રવાહી, વાયુ. તો અહીંયા આપણું એક સમીકરણ છે N2 ગેસ + 3H2 ગેસ gives twice NH3 ગેસ. પ્રક્રિયકો અને નિપજો સમાંગ કલામાં છે અને માટે આવી પ્રક્રિયા વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે આપણે એને સંતુલનને સમાંગ સંતુલન તરીકે ઓળખીએ છીએ. એટલા માટે પહેલા વાક્યમાં લખ્યું છે સમાંગ પ્રણાલીમાં બધા જ પ્રક્રિયકો અને નિપજો સમાન કલામાં હોય છે, એટલે સમાન ભૌતિક સ્થિતિમાં હોય. તમે જોઈ શકો છો આ N2 + H2 વાળી આપણી પ્રક્રિયા છે. N2 + 3H2 gives 2NH3 માં બધા જ વાયુ છે, એટલે એક જ ભૌતિક અવસ્થા ધરાવે છે. એવી જ રીતે બીજી પ્રક્રિયા આપણને આપી છે જેમાં એસ્ટર છે, ઇથાઇલ ઇથેનોઇટ + H2O gives એસિટિક એસિડ + ઇથેનોલ. તમે જોઈ શકો છો બધા જ જલીય દ્રાવણ સ્વરૂપે છે અને માટે આપણે એને સમાંગ પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. માટે એમના વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય ત્યારે એને સમાંગ સંતુલન તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતે Fe3+ + HCN- gives FeHCN2+. આ પ્રક્રિયામાં પણ જલીય દ્રાવણ સ્વરૂપે હોવાથી આખી પ્રણાલી સમાંગ દ્રાવણ બનાવે છે અને માટે એવા સંતુલનને આપણે સમાંગ સંતુલન તરીકે ઓળખીએ છીએ. અને આ સમાંગ સંતુલનમાં આપણે સંતુલન અચળાંકની ગણતરી કરી શકીએ છીએ. હવે અહીંયા આગળ વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક જોવાના છે. વાયુમય પ્રણાલી માટે સંતુલન અચળાંક માટે આપણે હમણાં જ વાત કરી કે સંતુલન અચળાંક એ સાંદ્રતા અથવા પ્રક્રિયાના જથ્થા સાથે સંબંધ ધરાવે છે. તો અહીંયા આપણે પ્રક્રિયા દર્શાવી હતી એમાં આપણે Kcનો સંતુલન અચળાંક હતો
અને સંતુલન અચળાંક હતો ત્યારે એમની જે પ્રક્રિયકો નિપની સાંદ્રતા આપણે મોલર સાંદ્રતા દર્શાવતા હતા. તો અહીંયા જ્યારે પ્રક્રિયામાં વાયુ સ્વરૂપ પ્રક્રિયકો અને નિપજો હોય એવા સંજોગોમાં સંતુલન અચળાંક એ કેવી રીતે દર્શાવી શકાય? તો આપણે જાણીએ છીએ, અગાઉ પણ તમે જાણતા હશો કે વાયુની સાંદ્રતા હંમેશા દબાણથી દર્શાવે. મતલબ આપણે એના આંશિક દબાણના અનુસંધાને સંતુલન અચળાંકનો અભ્યાસ કરવાના છે. અને એટલા માટે અહીં આગળ આપણે આદર્શ વાયુ સમીકરણ પીવી NRT એ સમીકરણ આપણે ઉપયોગ કરવાના છે, જેમાં આપણે દબાણને સૂત્રનો કરતા બનાવીએ તો N/VRT થશે. P NRT/V આવું પણ બોલી શકાય, જ્યાં P દબાણ છે, પાસ્કલ એકમમાં છે, N વાયુની મોલ સંખ્યા છે, V વાયુનું કદ મીટર ક્યુબમાં અને T તાપમાન કેલ્વિન આપણે દર્શાવી શકીએ છીએ. N/V જેને આપણે સાંદ્રતા કહીએ મોલ પ્રતિ લિટર અથવા મોલ પ્રતિ મીટર ક્યુબ વડે દર્શાવી શકીએ છીએ. અને જો એ સાંદ્રતાને આપણે C વડે દર્શાવીએ તો મોલ પ્રતિ લિટર અથવા મોલ પ્રતિ ડેસીમીટર ક્યુબ. અને P જેને આપણે બાર દબાણ તરીકે દર્શાવીએ બારમાં, એટલે P જે N/V હતું એની જગ્યાએ કોન્સન્ટ્રેશન C સાંદ્રતા C લીધું એટલે P CRT થશે. તો P C એટલે વાયુની મોલર સાંદ્રતા ઇન્ટુ RT. આરનું મૂલ્ય આપણે વાયુ અચળાંક છે તો 0.0831 બાર લિટર પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન લઈ શકીએ છીએ. એટલે આપણા સમીકરણમાં P ચલે છે વાયુ થશે. દબાણ એ વાયુની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અને આપણું આ સમીકરણ આપણે લખવાના છે H2 + I2 gives twice H. એમાં બધા જ વાયુ સ્વરૂપે છે. એટલે આપણા સમીકરણમાં સંતુલન Kc concentration of HI નો સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન H2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન I2 પણ ગેસિયસ ફોર્મમાં છે. એટલે આપણે એમનું જે સાંદ્રતા છે એ આપણે દબાણ સ્વરૂપે દર્શાવી, એટલે Kc PHI નો સ્ક્વેર અપોન PH2 અપોન PI2. જે P છે એ દબાણ દર્શાવે છે. અને દબાણ અને સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપણે હમણાં જ જોયું આગળ કે P CRT ત્યાં વાયુની સાંદ્રતા દર્શાવવાની છે. તો લખ્યું PHI કોન્સન્ટ્રેશન ઓફ HI ઇન્ટુ RT, PI2 કોન્સન્ટ્રેશન ઓફ I2 ઇન્ટુ RT અને PH2 કોન્સન્ટ્રેશન ઓફ H2 ઇન્ટુ RT. કેપીનું આપણું જે સમીકરણ હમણાં જે આપણે સમીકરણમાં દબાણની વાત કરી ત્યારે દબાણનું સમીકરણ જ્યારે તમે દબાણ અંદર સાંદ્રતા સ્વરૂપે દર્શાવો છો ત્યારે એ અચળાંકને આપણે કેપી કહીએ છીએ. માટે કેપી PHI² અપોન PH2 ઇન્ટુ PI2. આ PH2 ને PI2નું જે મૂલ્ય છે અહીંયા ઉપરના સમીકરણ તમે જો PHI નું કોન્સન્ટ્રેશન ઇન્ટુ RT એ બધા સમીકરણ આપણે આગળ મૂકી દઈએ છીએ. PHI નો સ્ક્વેર છે એટલે HI નો સ્ક્વેર ઇન્ટુ RT⁻² અપોન H2 કોન્સન્ટ્રેશન H2 RT ઇન્ટુ કોન્સન્ટ્રેશન I2 RT. RT સ્ક્વેર ને નીચે બે RT છે નીકળી જશે એટલે કોન્સન્ટ્રેશન HI નો સ્ક્વેર અપોન કોન્સન્ટ્રેશન H2 નું કોન્સન્ટ્રેશન I2 KC. અહીંયા KP અને KC સમાન થાય છે, પણ બધી જગ્યાએ આવું બનશે નહીં કે KP અને KC સમાન થાય. બીજું એક ઉદાહરણ આપણે લેવાનું છે N2 + 3H2 gives twice N. એમાં આપણે કિંમતો મૂકીએ. કેપીનું સૂત્ર આપણે જાણીએ છીએ કે એમાં પ્રક્રિયકોની નિપજો બધા જ વાયુ સ્વરૂપે છે. એટલે આપણે લખ્યું કેપી PNS3² અપોન PN2 ઇન્ટુ PH2⁻3. કારણ કે સહગુણક H2 નો 3 છે ને NS3 નો 2 છે એટલે આપણે અંદર દર્શાવવા પડે. હવે જે PNS3 નો સ્ક્વેર છે એની જગ્યાએ કોન્સન્ટ્રેશન NS3 નો સ્ક્વેર ઇન્ટુ RT સ્ક્વેર છેદમાં PN2 છે ત્યાં N2 ઇન્ટુ RT કોન્સન્ટ્રેશન N2 ઇન્ટુ RT અને PH2 નો ક્યુબ છે ત્યાં આગળ આપણે કોન્સન્ટ્રેશન H2⁻3 ઇન્ટુ RT⁻3. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા સમીકરણમાં નીચે RTની 4 ઘાત થશે, ઉપર RTની 2 ઘાત થશે. એટલે RT એ આપણે જાણીએ તે પ્રમાણે નીચે 2 ઘાત વધશે, RT⁻2 થશે છેદમાં. પણ એ જ્યારે ઉપર લઈ જશે એટલે
માઇનસ થઈ જશે. શું થશે? RT⁻². તો RT જ ખાલી સમજવાના છે. ઉપર RT નો સ્ક્વેર છે, નીચે RT × RT³ છે, એટલે RT ની 4 ઘાત થશે, એટલે છેદમાં RT ની 2 ઘાત વધે, અને ઉપર અંશમાં લઈ જઈએ એટલે RT ની -2 ઘાત થાય. એટલે આપણે લખ્યું છે કોન્સન્ટ્રેશન ઓફ NH3 સ્ક્વેર × RT⁻² અપોન કોન્સન્ટ્રેશન ઓફ N2 × કોન્સન્ટ્રેશન H2⁻3. આપણા સમીકરણ આપણે Kc વડે દર્શાવી શકીએ છીએ. તો Kc = RT⁻³ અને લખ્યું Kp = Kc / RT⁻². આપણે આ રીતે સમીકરણમાં જ્યારે સમીકરણ બદલાય ત્યારે આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. જુદા જુદા સમીકરણ માટે Kp અને Kc વચ્ચેનો સંબંધ જુદો જુદો હોય છે. અહીંયા આપણને એક સામાન્ય સ્વરૂપ આપ્યું છે, એમાં આપણે સમજી લઈએ. પ્રક્રિયક A ના સ્મોલ a મોલ વત્તા પ્રક્રિયક B ના સ્મોલ b મોલ gives નિપજ C ના સ્મોલ c મોલ વત્તા નિપજ D ના સ્મોલ d મોલ. એના માટે આપણે Kp લખીએ તો Pc⁻c Pd⁻d અપોન Pa⁻A × Pb⁻b. આપણે Pc માટે કોન્સ્ટન્ટ C⁻RT⁻c એવું લખી શકીએ. એટલે જે Pc લખ્યું છે Pc⁻c ત્યાં કોન્સ્ટન્ટ C⁻c × RT⁻c. જે Pd લખ્યું છે ત્યાં કોન્સન્ટ્રેશન D⁻d × RT⁻d. એવી જ રીતે છેદમાં જ્યાં Pa લખ્યું છે ત્યાં કોન્સન્ટ્રેશન ઓફ A⁻A × RT⁻A ઇન્ટુ Pb લખ્યું છે ત્યાં કોન્સન્ટ્રેશન ઓફ B⁻B × RT⁻B. RT 2 વખત આવે છે ને એમના ઘાત અને ગુણાકારનો સંબંધ છે, એટલે RTની જે ઘાત છે એમાં સરવાળો થશે. એટલે જો આપણે એમાં સામાન્ય સ્વરૂપે બે RT જે RT⁻C × RT⁻Dની જગ્યાએ આપણે RT⁻C+D કરી શકીએ, અને છેદમાં RT⁻A × RT⁻Bની જગ્યાએ RT⁻A+B કરી શકીએ. એટલે આપણા સાંદ્રતાવાળા પદો નજીક રાખી દઈએ, RT વાળા પદ નજીક રાખી દઈએ, તો RTના ઘાત છે એમાં C+D અને છેદમાં -A+B. તો આપણે એ રીતે લખી શકીએ છીએ. અને આ C+D -A+B છે એને આપણે Δn ગેસ વડે દર્શાવી શકીએ, કારણ કે એ Δn માટે નીચે તમે જોઈ શકો છો વાયુરૂપ નિપજની મૂળ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકની મૂળ સંખ્યા, એને આપણે Δn વડે દર્શાવીએ છીએ. એટલે RT⁻Δn થશે. અને માટે આપણા સંતુલન અચળાંક Kp = Kc × RT⁻Δn, જ્યાં Δn એ વાયુરૂપ નિપજની મૂળ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકની મૂળ સંખ્યા વડે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે આ રીતે Kp અને Kc વચ્ચેનો સંબંધ વાયુરૂપ પ્રક્રિયકો માટે આપણે મેળવ્યો છે. ત્યાર પછી વિસમાંગ સંતુલન. સમાંગ સંતુલન પછી આપણે બીજો પ્રકાર જોવાના છે વિસમાંગ સંતુલન. વિસમાંગ સંતુલનમાં શું છે? તો પહેલાંની જેમ જ જેમ સમાંગ સંતુલનમાં કીધું હતું આપણે કે બધા જ જે પ્રક્રિયકો નિપજો છે એ એક જ કલામાં એક જ અવસ્થામાં હોય. એ અહીંયા જુદી જુદી અવસ્થા. જો પ્રણાલીમાં એક કરતાં વધારે કલા હોય, એટલે કે પ્રક્રિયામાં એક કરતાં વધારે અવસ્થાઓ હોય અને સંતુલનને આપણે સંતુલન સ્થપાય એવી પ્રક્રિયાને આપણે વિસમાંગ સંતુલન કહીશું. અહીંયા આપણે યાદ રાખવાના પ્રક્રિયામાં પ્રક્રિયકો અને નિપજો કે પ્રક્રિયકો વચ્ચે જો અવસ્થા જુદી હોય તો એવા પ્રકારની પ્રક્રિયામાં સ્થપાતા સંતુલન આપણે વિસમાંગ સંતુલન તરીકે આપણે ઓળખીએ છીએ. અહીંયા આપણે બંધ પાત્રમાં પાણી અને પાણીની બાષ્પ વચ્ચેનું સંતુલન, એક પ્રવાહી અવસ્થા છે અને એક વાયુ અવસ્થા છે. એવી જ રીતે આપણે ઘન અને સંતૃપ્ત દ્રાવણ વચ્ચેનું સંતુલન, તો CaOH2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એ ઘન અવસ્થામાં છે, પણ પાણીમાં અંદર પાણી આપણે ઉમેરીએ એક્યુએસ લખીને એટલે પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરી એટલે શું થશે? Ca2+ + 2OH-. તો એમાં તમે જોઈ શકો છો જલીય દ્રાવણમાં ઘન પદાર્થ માટે ત્યાં વિસમાંગ સંતુલન તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જે સાંદ્રતા દર્શાવવાના છે એ સાંદ્રતાની અંદર આપણે એને સોલિડ ફોર્મ હોય તો S વડે,
લિક્વિડ ફોર્મ હોત તો એલ સ્વરૂપે અને વાયુ સ્વરૂપે હોત આપણે જી સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે ખાસ યાદ રાખીએ છીએ આપણને એક સંતુલન અચળાંક અને જલીય દ્રાવણ તો એકી સ્વરૂપે દર્શાવીએ છીએ. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટનની પ્રક્રિયા છે. આ ઉષ્મીય વિઘટનની પ્રક્રિયામાં CaCO3ને ગરમ કરીએ એટલે CaO સોલિડ પ્લસ CO2 બને અને આપણે એને લખી શકીએ છીએ Kc ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ CaO ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ CO2 અપોન કોન્સન્ટ્રેશન ઓફ CaCO3. તમે જોઈ શકો છો સંતુલન અચળાંકમાં CaO સોલિડ છે, CO2 ગેસ છે અને CaCO3 સોલિડ છે. અને ઘન પદાર્થની સાંદ્રતા ઘનતા સ્વરૂપે અને હંમેશા અચળ હોય તો લખી દો CaCO3 સોલિડ અને CaO સોલિડ બંને અચળ છે. અને તેથી કેલ્શિયમ કાર્બોનેટની ઉષ્મીય વિઘટનમાં સંતુલન અચળાંકમાં માત્ર ને માત્ર કાર્બન ડાયોક્સાઇડની સાંદ્રતા જ આપણે દર્શાવી શકીએ છીએ. પેલે બંને તો અચળ છે એટલે આપણે એને દૂર કરી નાખીશું. અચળ છે એટલે અચળાંક સાથે ભેળવી દે, દૂર ના કરી શબ્દ વાપરો તો અચળાંક સાથે ભેળવી દે, કારણ કે અચળ છે કંઈ ફેર પડશે નહીં. એટલે Kc ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન CO2 ગેસ થશે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે વાયુ સ્વરૂપે હોય ત્યારે વાયુની સાંદ્રતા હંમેશા દબાણ વડે જ દર્શાવાય અને માટે Kp ઇઝ ઇક્વલ ટુ PCO2 થશે. એવી જ રીતે આપણે યાદ રાખીએ છીએ કે આપણી જે પ્રક્રિયાઓ છે એમાં બીજી એક પ્રક્રિયા આપણી પાસે છે, નિકલની કાર્બન મોનોક્સાઇડ સાથેની પ્રક્રિયા. નિકલના શુદ્ધિકરણ મોન કાર્મોલ વિધિમાં આપણે આવે છે. નિકલ પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગીવ ટેટ્રા કાર્બોનિલ નિકલ. નિકલ સોલિડ સ્વરૂપે છે, કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વરૂપે છે અને ટેટ્રા કાર્બોનિલ નિકલ એ ગેસ સ્વરૂપે છે. તો અચળાંક Kc દર્શાવીએ ત્યારે Kcમાં આપણે જે વાયુ સ્વરૂપ છે એને જ આપણે લઈ શકીએ, કારણ કે એ જ બદલાશે. નિકલ જે ઘન અવસ્થામાં જેની સાંદ્રતા બદલાશે નહીં. એટલે કોન્સન્ટ્રેશન ઓફ NiCO4 અપોન કોન્સન્ટ્રેશન ઓફ CO⁴. અને અહીંયા આપણે યાદ રાખીએ કે આ Kc એ Kpમાં રૂપાંતર થાય, કારણ કે આપણે બંને વાયુ સ્વરૂપની સાંદ્રતા હંમેશા દબાણથી જ દર્શાવી શકીએ છીએ. એવી જ રીતે આપણે Ag2O પ્લસ 2HNO3 gives twice AgNO3 પ્લસ H2. આ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે Ag2O સોલિડ છે, બાકી બધા જલીય છે. પણ જલીય દ્રાવણમાં ખાસ યાદ રાખીએ છીએ કે પાણીની સાંદ્રતામાં કંઈ ખાસ ફેરફાર થશે નહીં. એટલે જે H2O લિક્વિડ લખ્યું છે એ પણ અચળ થઈ જશે અને Ag2O જે સોલિડ છે એ પણ અચળ થઈ જશે. એટલે આપણું સમીકરણમાં Kc ઇઝ ઇક્વલ ટુ કોન્સન્ટ્રેશન ઓફ AgNO3 ની સાંદ્રતાનો વર્ગ અપોન HNO3 ની સાંદ્રતાનો વર્ગ. એવી રીતે આપણે અહીંયા Kc દર્શાવી શકીએ છીએ. એટલે ખાસ યાદ રાખીએ છીએ કે જ્યારે સંતુલન અચળાંક દર્શાવવાનો હોય ત્યારે એવા સંતુલન અચળાંકમાં આપણે જે ઘન અવસ્થામાં હોય અને આપણે પ્રવાહી અવસ્થામાં માત્ર પાણીની વાત કરીએ છીએ તો એ ખાસ યાદ રાખીશું કે એમાં સંતુલન અચળાંક નક્કી કરતી વખતે માત્ર વાયુ અને દ્રાવણની સાંદ્રતા દર્શાવી શકીએ છીએ, ઘનની આપણે અચળાંક તરીકે લઈએ છીએ. ત્યાર પછી આપણે પ્રક્રિયાના પ્રાકથનની કેટલીક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અહીંયા સંતુલનના અચળાંકના અનુપ્રયોગ એટલે ઉપયોગો છે એ આપણે માહિતીજન્ય છે એટલે તમે વાંચી લેશો. પણ પ્રક્રિયા માટેનું પ્રાકથન એટલે પ્રક્રિયા થશે કે કેમ અને થાય તો પુરોગામી દિશામાં થશે, પ્રતિગામી દિશામાં થશે, એ માટે આપણે સંતુલન અચળાંકનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આપણે Kc બરાબર એવું નક્કી કર્યું, Kc ઇઝ ઇક્વલ ટુ નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. અને ત્યારે પહેલો મુદ્દો એ લખી દો, સંતુલન મિશ્રણમાં સંગઠન માટે આપણે બધામાંથી એવું આવો સાર કાઢ્યો છે કે Kc ગ્રેટર દેન 10:3. Kc વધારે ક્યારે હોય? જ્યારે નિપજો વધારે હોય ત્યારે. અને નિપજ ક્યારે વધારે? જ્યારે પ્રક્રિયા પૂર્ણ થવાની આરે આવી હોય ત્યારે નિપજો વધારે હોય. તો Kc જ્યારે 10:3 કરતાં વધારે હોય ત્યારે પ્રક્રિયા અંતિમ ચરણમાં એટલે કે છેલ્લા સ્ટેજે છે, જ્યાં નિપજનું પ્રમાણ વધારે છે,
પ્રક્રિયકનું પ્રમાણ ઓછું હશે, એટલે કે પુરોગામી દિશા. એ જ રીતે કેસી <10⁻³ એમાં પ્રક્રિયકો વધારે હશે અને કેસીનું મૂલ્ય ખૂબ જ ઓછું છે. એટલે આનો મતલબ એવો થાય કે આવા સંજોગોમાં પ્રક્રિયા થવાની શરૂઆત થઈ છે, કારણ કે પ્રક્રિયકો વધારે છે, નિપજો ઓછી છે. એવી જ રીતે અહીંયા બીજા એને જે ઉદાહરણ આપે છે એ ખાલી ન્યુમેરિકલ વેલ્યુ સમજાવી છે. જો કેસી 10⁻³ થી 10⁻³ ગાળામાં હોય તો આપણે પ્રક્રિયકો અને નિપજોની સાંદ્રતા સમાન છે, એટલે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે એવું આપણે કહી શકીએ. અહીંયા આપણને એ મૂલ્ય કેસીના મૂલ્ય દર્શાવ્યા છે. કેસીના મૂલ્યની મદદથી આપણે કઈ બાજુ પ્રક્રિયા જઈ રહી છે એની આપણે જાણ થઈ જાય છે અને આપણે સંતુલન સ્થિતિ છે એની પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ.